જે હોળી તમે એન્જોય કરો છો તેને અંગ્રેજો અશ્લીલ માનતા હતા. બીજી તરફ જ્યારે બાબર પહેલીવાર ભારતમાં હિન્દુઓની હોળી જોઈ અને આશ્ચર્યચકિત થયો હતો. હોળી જે દરેક યુગમાં પોતાનો અલગ રંગ છોડતી રહી છે. આજે ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ રંગો સાથે જોડાયેલી ભાંગ, ગુલાલ, પિચકારી અને તેની રસપ્રદ વાત વિશે. જે હોળીમાં આજે તમે રંગ ઉડાવો છો તેનો ઉલ્લેખ 3500 વર્ષ જૂના અથર્વવેદના પરિશિષ્ટમાં હોલકા નામે મળે છે. ત્યારે પણ ફાગણ પૂનમની રાત્રે આજની જેમ જ હોળી પ્રગટાવવામાં આવતી હતી. શાહી કેલેન્ડર્સમાં નોંધાયેલો આ તહેવાર રાજમહેલોમાં ધામધૂમથી મનાવવામાં આવતો હતો. નારદ પુરાણમાં પ્રહલાદની કથા છે તો ભવિષ્ય પુરાણમાં અગ્નિ દ્વારા શુદ્ધિનું વર્ણન છે. બ્રિટિશ ઇતિહાસકાર આર્થર લેવેલિન બાશમના જણાવ્યા અનુસાર હોળીનો તહેવાર હિન્દુ પરંપરામાં ખૂબ જૂનો છે. તેની સાથે જોડાયેલી વાર્તાઓ પછીથી આવી છે. ભારતમાં મધ્ય એશિયાથી આવેલા આર્યો પણ હોળીનો ઉત્સવ ઉજવતા હતા. આજે જે લગભગ દરેક બાળકનું ફેવરિટ રમકડું છે એવી પિચકારીથી તો 1400 વર્ષ પહેલા પણ રંગ ઉડાડવામાં આવતો હતો. લેખક હર્ષવર્ધન તેમના કાવ્ય રત્નાવલીમાં લખે છે કે કામદેવના આ ઉત્સવની સુંદરતા જુઓ. લોકો પિચકારીથી પાણીનો મારો ચલાવીને નાચી રહ્યા છે. ચારે બાજુ સુગંધિત પીળો રંગ વિખેરાયેલો છે અને રસ્તાઓ લાલ રંગથી ઢંકાયેલા છે. એવી જ રીતે 12મી સદીમાં કર્ણાટકમાં બનેલા ચેન્નાકેશવ મંદિરમાં પિચકારીમાં પાણી ભરતી મહિલાની મૂર્તિ કંડારાયેલી છે. હોળી માત્ર રંગો, મોજ મસ્તી કે નાચગાન પૂરતી મર્યાદિત ન રહી. તે રાધા કૃષ્ણના ભક્તિભાવ સાથે જોડાઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે હોળીમાં ભાંગનું ચલણ પણ સદીઓ જૂનું છે. 1400 વર્ષ પહેલા પણ હોળીમાં નાચ ગાન સાથે નશો કરવો સામાન્ય હતો. 7મી સદીની રત્નાવલી મુજબ